અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવલી નવરાત્રી સિઝન 6નું આયોજન કરવામાં આવ્યું। અહીંયા પગ મૂકવાની જગ્યા પણ નથી રહેતી એટલા પ્રમાણમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવે છે। છઠ્ઠાનો અર્થ એ ખેલૈયાઓ અહીંયા મન મૂકીને અલગ અલગ ગીતોના તાલી ગરબે ઘૂમ્યા। સિંગર મયુરી સોનીએ સરસ મજાના ગરબા ગાઈ અને ખેલૈયાઓની મોજ કરાવી। નવલી નવરાત્રીમાં જે ખેલૈયાઓ સરસ ગરબા કરતા હોય તેમને દરરોજ ગિફ્ટનું વિતરણ પણ કરાય છે। દરરોજ 30 જેટલા વિજેતા ખેલૈયાઓને નવી ભેટ મળે છે અને નવલી નવરાત્રીમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે। રાત્રે 12 વાગ્યા પછી મંડળીની પણ અલગ જ મજા ખેલૈયાઓ માણે છે। આજે નવલી નવરાત્રીનો ડે 6 હોવા છતાં પણ એનર્જી એકદમ હાઈ રહેવાની છે કારણ કે સાઉન્ડ અને સિંગર બહુ જ મસ્ત છે। એના લીધે તમારે એનર્જી બાબતે તો જોવું જ નહીં પડે। અને નેક્સ્ટ અમે જે વાટ જોઈ રહ્યા છીએ અમે મંડળીની વાટ જોઈ રહ્યા છીએ અને સાથે જ દાખલાની વાટ જોઈ રહ્યા છીએ કારણ કે એમાં તમને આઉટસ્ટેન્ડિંગ મજા આવવાની છે। ઓકે તો મેં આજે અમારા સૌરાષ્ટ્રના માલધારીનો ગેટઅપ લેવાનો ટ્રાય કર્યો છે તો તમે બી ક્યારેક ટ્રાય કરી જો બહુ મજા આવશે। સાથે જ ગરબા રમવા પણ બહુ મજા આવી જશે। ફૂલ એક્સાઇટમેન્ટ છે અને મજા આવે છે। અહીંયાની લાઇટિંગ બધું ડેકોરેશન બહુ મસ્ત છે। અહીંયા કેમ આવ્યા છો? અહીંયા શું ગમે છે? અમે સ્ટુડન્ટ વિઝા ઉપર બધા આવ્યા છીએ। અચ્છા ખાસ આજે છઠ્ઠો કયા સ્ટેપ કરવાના? એ અમારી ફ્રેન્ડ છે એની જોડેથી આવ્યા છે। કયા સ્ટેપ કરવાના? 6 સ્ટેપ પછી નોર્મલ સરનેડો લાલ ગરબા બધા। મારું નામ જેની છે। અહીંયા આવીને મને બહુ મજા આવે છે। અહીંયાનો વ્યવહાર બહુ સરસ છે। અહીંયા આવીને મને બહુ ગમે છે। અહીંયાનું બધું બહુ સરસ છે। અહીંયા તમે આવો અને રમવાની કોશિશ કરો તો બહુ મજા આવશે। કયા સ્ટેપ કરવાના છે? હા કયા ગરબા સ્ટેપ કરવાના? કપલ સ્ટેપ બહુ બધા કપલ સ્ટેપ અહીંયા તમને કરવા મળશે। તમે અહીંયા આવો તમને બહુ મજા આવશે। નવલી નવરાત્રીમાં આવીને અમને ખૂબ મજા આવી છે કારણ કે અહીંયા અમે પહેલા દિવસથી આવીએ છીએ અને પ્રી નવરાત્રીમાં બી આવ્યા હતા જ્યાંથી ક્વીન ડાન્સ એકેડમી એ અમારી ડાન્સ એકેડમી છે। અમારા સર છે હું ત્યાંની સ્ટુડન્ટ છું ત્યાંથી અમે અહીંયા સુધી સ્ટાર્ટિંગમાંથી આવ્યા છીએ। 32 અમને અત્યાર સુધીમાં છ ગરબાના સ્ટેપો શીખવાડ્યા છે। એક રાસ રમતા શીખવાડે છે 3 દાખલા શીખવાડેલું છે અને મેં અત્યારે બધા સ્ટેપ અમે કરી જ ચૂક્યા છે અહીંયા। નવલી નવરાત્રી સિઝન 6માં આ ખેલૈયાઓને ગરબે ઝુમાવવા માટે આવી છું। ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે, ખૂબ જ સરસ જગ્યા છે, ખૂબ જ સરસ અરેન્જમેન્ટ છે અને ખેલૈયાઓ ભરપૂર આજની આ નવરાત્રિનો લાભ લઈ રહ્યા છે। માતાજીના આ છઠ્ઠા નોરતામાં અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ પરફોર્મ કરવા માટે, ખેલૈયાઓને રમાડવા માટે તમે લોકો ખૂબ જ ઉત્સાહિત છીએ। નવલા બડિયાડિયું ભેડિયું મેડિયું મઠડી રાસ રમે ઓઢી કાળી કમડિયું લાલ થબડિયું ફૂલ છબડિયું શિર ફરે હાય હે મહાસડિયું માણક મઢિયું મોતિયું જડિયું તેજ ફરે પગનું પૂર કડેલા કાંબિયું શોભિયું હેમ નિકટિયું હાથ ફરે। અહીંયા નવલી નવરાત્રીમાં અમે ગિફ્ટ સ્પોન્સર તરીકે લાભ આપ્યો છે અને અહીંયાના ઓર્ગેનાઇઝેશન બહુ સરસ છે। આ નવલી નવરાત્રીમાં લોકો અહીંયા આવીને ખૂબ આનંદિત અને ઉત્સાહિત રહે છે અને વારંવાર અહીંયા આવે અને અમને આ રીતે ગિફ્ટ પાર્ટનરશિપનો લાભ આપે એવી અમે આશા રાખીએ છીએ। તો આજે છઠ્ઠું નવરાત્રિ છે અહીંયા
અને અહીંયા ટાઈમ કાઢીને અમે અત્યારે આવ્યા છીએ અને જે નવરાત્રિના ખેલૈયાઓનો જુસ્સો જોઈ રહ્યા છીએ. પ્લસ જે રીતે મિત્રોનો સગા સંબંધીઓના ફોન આવી રહ્યા છે પાસીસ માટે, પણ અમે બે હાથ જોડીને એમને માફી માંગીએ છીએ કે પાસ અવેલેબલ નથી, બધા એડવાન્સમાં બુક થઈ જાય છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક અમે એમને અરેન્જમેન્ટ કરી આપીએ છીએ. પણ જો તમારે નવની નવરાત્રિ સિઝન 6માં આવનારા બીજા દિવસના પાસીસ જોઈતા હોય તો અત્યારે જ બુકિંગ કરેલો, કારણ કે ક્રાઉડ બહુ જ છે, દિવસે દિવસે વધતું જાય છે. સારા સિંગર